નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું। આપ સૌ જાણતા જ હશો કે આગામી 31 તારીખના રોજ સીઈટી 2026ની એક્ઝામ છે એ લેવાની છે। તો તે અંતર્ગત આપણે આજે છે સીઈટી પ્રશ્નપત્ર છે, આદર્શ પ્રશ્નપત્ર, એનું સોલ્યુશન કરીશું। આપ સૌને ખબર જ છે કુલ 120 માર્કનું પેપર છે, એમાં 60 પ્રશ્નો હશે અને કુલ 120 મિનિટ એટલે કે 2 કલાકનો ટાઈમ છે। તો ફટાફટ છે એ જોતા જઈએ। પ્રશ્ન નંબર 1 છે, પરિશ્રમ શબ્દનો અર્થ શું? ગુજરાતીમાંથી છે આ પ્રશ્ન છે। તો અહીંયા આપણે છે કુલ 4 વિકલ્પ છે, પરંતુ આપણે ઓપ્ટિકલ ટાઈપના ની તૈયારી નહીં કરીએ, સીધો એનો જવાબ છે આપણે જોઈશું, જેથી એક્ઝામમાં છે એ સાચો જવાબ પડવાની શક્યતા વધારે રહે। તો પરિશ્રમ શબ્દનો અર્થ છે એ મહેનત થશે। 2 નંબરનો પ્રશ્ન છે, સત્યનો વિરોધી શબ્દ। સત્ય તો સાચું, બરાબર, તો એનો વિરુદ્ધાર્થ થશે ખોટું। પ્રશ્ન નંબર 3, વિદ્યાલયનો અર્થ શું? તો વિદ્યાલયનો અર્થ થશે શાળા। આગળ છે 4 નંબરનો પ્રશ્ન, મોર પક્ષી કયું પક્ષી છે? બરાબર, તો એમાં ઘણા બધા ઓપ્શન હશે, તો આપણે યાદ રાખવાનું છે રાષ્ટ્રીય। 5 નંબર છે, શુદ્ધ શબ્દ કયો છે? બરાબર, સાચો શબ્દ જોડણીની દ્રષ્ટિએ, તો એમાં છે વિદ્યાલય। 6 નંબર પર છે, પાણીનો રંગ કયો છે? તો પાણીનો કોઈ રંગ હોતો નથી, એટલે કે રંગહીન છે। 7 નંબર છે, સૂર્ય શું આપે છે? તો સૂર્ય છે એ પ્રકાશ આપે છે। 8 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતની ભાષા કઈ? તો ગુજરાતની ભાષા છે ગુજરાતી। પ્રશ્ન નંબર 9 છે, મીઠું કેવી રીતે લાગે? કેવું લાગે, સોરી, તો એવો જવાબ આવે ખારું। અહીંયા સ્વાદની વાત છે। આગળ છે પ્રશ્ન નંબર 10, આગ શું આપે છે? બરાબર, આગ છે આપણે બધાને ખબર છે કે આગ છે એ ગરમી આપે છે। પ્રશ્ન નંબર 11 છે, પુસ્તક શા માટે? બરાબર, પુસ્તક શા માટે હોય? તો એ વાંચવા માટે હોય। પ્રશ્ન નંબર 12 છે, પંખી શું કરે? તો પંખી છે ઉડે। પ્રશ્ન નંબર 13, બાળક શું કરે? તો બાળક છે અભ્યાસ। રાત્રે શું દેખાય છે? તો એમાં ઘણા બધા ઓપ્શન હશે, બરાબર, તો એમાં ચંદ્ર છે જવાબ હશે। પ્રશ્ન નંબર 15, આમ દિવસ ક્યારે આવે? બરાબર, તો એ રોજ આવે। ત્યારબાદ ગણિત છે વિભાગ નંબર 2 માં, ગણિતમાં છે 15 પ્રશ્નો છે। તો અહીંયા પ્રશ્ન નંબર 16 છે, એ 48 પ્લસ 27, બરાબર, સરવાળો આપેલો છે, એમાં 4 ઓપ્શન હશે, એમાંથી સાચો જવાબ છે એ આપણે લખવાનો છે, તો બેયનો સરવાળો કરો તો જવાબ આવશે 75। આગળ છે પ્રશ્ન નંબર 17, 9 ગુણ્યા 6, 9 6 54, બરાબર, તો જવાબ આવશે 54। આગળ છે પ્રશ્ન નંબર 18, એમાં 1000 ભાગ્યા 10, તો 1000 ભાગ્યા 10 કરો તો જવાબ આવે 100, અહીંયા ભાગાકાર કરવાનો છે આપણે। આગળ છે પ્રશ્ન નંબર 19, 12 નો વર્ગ, બરાબર, તો 12 નો વર્ગ થશે 144। આગળ છે પ્રશ્ન નંબર 20, 15 ગુણ્યા 4, 15 ચોક થશે 60। પ્રશ્ન નંબર 21, 81 નો વર્ગમૂળ, બરાબર, વર્ગ નથી પૂછ્યું, અહીંયા વર્ગમૂળ પૂછ્યું છે, તો 81 નું વર્ગમૂળ થશે 9। આગળ છે પ્રશ્ન નંબર 22, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? બરાબર, તો આપણને બધાને ખબર છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય। પ્રશ્ન નંબર 23 છે, 25 ગુણ્યા 35 કેટલા થાય? તો જવાબ આવશે 60। ત્યારબાદ આગળ છે 24 નંબરનો 7 ગુણ્યા 8, 7 8 56 થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 25 છે, 90 ભાગ્યા 9, બરાબર, ભાગાકાર છે અહીંયા, તો જવાબ આવશે 10। પ્રશ્ન નંબર 26, 1 ડઝન એટલે કેટલા? આપણે બધાને ખબર છે 1 ડઝન એટલે 12 નંગ થાય। આગળ છે 27મું, 100 નું અડધું, બરાબર, 100 નું અડધું છે 50 થશે। ત્યારબાદ છે 360 અંશનો ખૂણો કયો હોય? તો પૂર્ણ કોણ છે એ 360 અંશનો હોય। આગળ છે સૌથી મોટી સંખ્યા, બરાબર,
તો અહીંયા અમુક સંખ્યા આપેલી હશે, એમાંથી તમારે સૌથી મોટી સંખ્યા છે એ શોધી અને લખવાની હશે. ઓપ્શન હશે, બરાબર. આગળ છે 5 ગુણ્યા 5, તો જવાબ આવશે 25. ત્યારબાદ પર્યાવરણ વિષયના પ્રશ્નો આ રીતના હશે. એમાં 31 નંબરનો પ્રશ્ન છે આપણો દેશ, તો ભારત. ગુજરાતની રાજધાની, તો ગાંધીનગર. રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય પક્ષી મોર. સૂર્ય તારો છે કે ગ્રહ? બરાબર, તો એ તારો આવશે. આપણો ગ્રહ, તો પૃથ્વી. પાણીના 3 સ્વરૂપો, ઘન, પ્રવાહી અને વાયુ. ત્યારબાદ 38 નંબર પર છે વનસ્પતિ શું આપે? બરાબર, તો વનસ્પતિ છે ઓક્સિજન આપે. કયો વાયુ આપે? ખોરાક શા માટે જરૂરી છે? તો કે ઉર્જા માટે. 40 નંબરનો પ્રશ્ન છે શરીરમાં કેટલી ઇન્દ્રિયો છે? બરાબર, ઇન્દ્રિયો 5 છે આપણા શરીરમાં. નદી શું આપે? તો પાણી. વરસાદ ક્યારે પડે? તો કે મોસમમાં. દિવસ રાત શા કારણે થાય છે? બરાબર, અગત્યનો પ્રશ્ન. દિવસ રાત છે પૃથ્વીની ગતિના લીધે થાય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 44 સ્વચ્છતા શા માટે? બરાબર, તો સ્વચ્છતા છે આરોગ્ય માટે જરૂરી છે, આપણને બધાને ખબર છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 45 પ્રાણીઓ શું કરે છે? તો એ શ્વાસ લે છે. વિભાગ ડી છે તર્ક શક્તિ રીઝનિંગ આધારિત 15 પ્રશ્નો છે. જોતા જઈએ. એમાં પેલું છે 46મો 2 4 6 8. બરાબર, તો અહીંયા બેકી સંખ્યા લીધેલી છે એટલા માટે 8 પછી આવશે 10. 47 નંબરનો પ્રશ્ન છે a બરાબર 1 b બરાબર 2 તો c બરાબર કેટલા થાય? તો જવાબ આવે 3. દિવસ તો રાત, બરાબર, તો પ્રકાશ તો અંધકાર, વિરુદ્ધાર્થી શબ્દ છે અહીંયા. ત્યારબાદ 49મું છે મોટું તો નાનું, ઊંચું તો નીચું. પ્રશ્ન નંબર 50 છે 1 3 5 7. બરાબર, તો અહીંયા ક્રમશઃ એકી સંખ્યા લીધેલી છે, તો 7 પછી આવશે 9. 51 નંબરનો પ્રશ્ન છે કાગડો કાળો તો દૂધ કેવું? તો દૂધ સફેદ. પિતા તો માતા તો પુત્ર તો પુત્રી. 53 નંબરનો પ્રશ્ન છે 5 10 15. અહીંયા 5 5 નો વચ્ચે ગેપ છે, બરાબર, તો 15 પછી આવશે 20. પ્રશ્ન નંબર 54 ગરમ તો ઠંડુ, દિવસ તો રાત. અહીંયા વિરુદ્ધાર્થી છે. આગળ છે પ્રશ્ન નંબર 55 બી પછી કયો અક્ષર આવે? બરાબર, તો એબીસીડી માં બી પછી સી આવશે. 56 નંબર છે ત્રિકોણમાં કેટલી બાજુ? તો 3 બાજુ. ચોરસમાં કેટલી બાજુ? તો 4. આગળ છે 58નો પ્રશ્ન આગળ તો પાછળ, ઉપર તો નીચે. એક અઠવાડિયામાં દિવસ કેટલા હોય? તો કે 7. એક મહિનામાં? તો કે 30. અને એક વર્ષમાં? તો કે 365 અથવા 66. આગળ છે 60 નંબર ડાબું તો જમણું, બરાબર, તો ઉપર તો નીચે. તો અહીંયા એકદમ સરળ રીતે સરળ પ્રશ્નપત્ર કાઢેલું હતું, બધા વિદ્યાર્થીઓને આવડે એ રીતે. બરાબર, આ ટાઈપના પ્રશ્નો હશે. આનાથી અઘરા હાર્ડ લેવલ પણ હોઈ શકે, બરાબર. તો આ રીતના પેપર છે એ હશે. બધા વિદ્યાર્થીઓ છે એ આ રીતે પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરજો અને તૈયારી કરજો. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.